ગુડ મોર્નિંગ. રાહુલ કનાવત તમારો બધાનો મિત્ર. બે દિવસ પહેલાં મારા બ્રોડકાસ્ટ લિસ્ટ દ્વારા અને ગ્રુપ દ્વારા તમને બધાને ક્વેશ્ચન કરેલો કે તમે કોણ છો અથવા હુ આર યુ. અને આ ક્વેશ્ચનને લઈને ઘણા બધા મારા મિત્રોએ મને આન્સર આપ્યો કે અમે કોણ છીએ. હવે આન્સર એવો હતો કે ઘણા બધા લોકોએ કહ્યું કે હું કરોડપતિ છું, હું પોતે વેસ્ટીઝ મેમ્બર છું, હું બિઝનેસમેન છું, બિઝનેસ વુમેન છું, હું એક માણસ છું. ફ્રેન્ડ્સ, આ જ ક્વેશ્ચન મેં આજથી 1 વર્ષ પહેલાં મારી લાઈફને પૂછેલો, મારી જાતને પૂછેલો કે હું કોણ છું. અને મને અંદરથી જે જવાબ મળ્યો હતો અથવા એના પછી મેં ઘણા બધા લોકો સાથે આ વિષયને લઈને ચર્ચા કરી, ઘણા બધા ટ્રેનર્સને સાંભળ્યા, ઘણા બધા ગુરુઝને સાંભળ્યા અને એના પછી મને જે આન્સર મળ્યો અને એ કદાચ આન્સર આજે તમારી લાઈફ અને તમારા જે ક્વેશ્ચન હતો કે તમે કોણ છો એનો કદાચ આન્સર તમને મળી જશે. તો ચલો હું તમારી સાથે શેર કરી દઉં કે એનો આન્સર શું છે અને તમે આન્સર શું આપ્યો હતો તો કદાચ તમને પણ ખબર પડી જશે. ફ્રેન્ડ્સ, તમે કહો હું એક માણસ તો છીએ જ, પણ આપણે એ જ ગુજરાતના કોઈ એવા ટાઉનની અંદર એક મિડલ ક્લાસ અથવા નોર્મલ ફેમિલીમાં જન્મ્યા હતા. જ્યારે જન્મ્યા આપણે ત્યારે કદાચ આપણે આપણી ફેમિલીના એક લાડલા દીકરો અથવા દીકરી હતા અને આજે પણ છીએ. જ્યારે આપણે નાના હતા ત્યારે જેમ જેમ આપણે સમજણ આવવા લાગી, જેમ જેમ સમજણા થતા ગયા તેમ તેમ આપણે લોકો જોડે ગયા અને લોકો આપણને શું કહેતા હતા, આપણને આપણું નામ પૂછતા હતા, તારા પપ્પાનું નામ શું છે. સાથે સાથે જેમ જેમ આપણે મોટા થયા અને પછી ભણવાની શરૂઆત કરી, એટલે કે પહેલાં બીજા ત્રીજા ધોરણમાં આવવા લાગ્યા ત્યારે એ જ લોકો ફરીથી આપણને પૂછતા હતા કે ભાઈ તારું નામ શું છે, પપ્પાનું નામ શું છે, મમ્મીનું નામ શું છે. અને સાથે સાથે એક બીજો ક્વેશ્ચન પણ આવવા લાગ્યો કે તું મોટો થઈને કરીશ શું. અને ત્યારે આપણે હસતા હસતા મસ્ત જવાબ આપતા હતા કે હું મોટો થઈને પાયલટ બનીશ, પ્રોફેસર બનીશ, ડૉક્ટર બનીશ, એન્જિનિયર બનીશ, મારે આર્મીમાં જવું છે. એ સમય તમે યાદ કરો કે જ્યારે તમે આવા આન્સર આપતા હતા ત્યારે લોકો તમને શું કહેતા હતા, હા તું કરીશ. જેમ જેમ ધોરણ વધતા ગયા, તમે 5મામાંથી 7મામાં, 8મામાં, 9મામાં, 10મામાં, જ્યારે તમે 10મામાં આવ્યા અને ત્યારે જ તમે કીધેલું કે હું આટલા પર્સન્ટેજ લાવીશ. એટલે કોઈએ 80% કીધા હશે, કોઈ 85 કીધા હશે, 90 કીધા હશે. અને ત્યારે એ જ લોકો આપણી પર હસતા હતા કે તું ના લાવી શકે. અને થયું પણ એવું. એ લોકોના કહેવાથી તમારું મોરલ તૂટ્યું અને તમે પર્સન્ટેજ ના લાવી શક્યા. પણ એક વસ્તુ તમે યાદ કરો કે જ્યારે તમે નાના હતા ત્યારે તમને કોઈ પણ વાત ના પાડવામાં આવતી, જ્યારે કોઈ પણ વસ્તુ કરવાની ના પાડવામાં આવતી ત્યારે તમે એ વસ્તુ ચોક્કસ કરતા હતા. એક જીદ હતી તમારી અંદર અને તમે કામ કરતા હતા અને તમે એનું 100% રિઝલ્ટ પણ મેળવતા. તમે હો કે હું 100% રિઝલ્ટ મેળવતા હતા. એના પછી જ્યારે તમારા મમ્મી પપ્પાને કોઈ પણ વ્યક્તિ બોલી જતું હતું ઊંચા અવાજમાં, ચલો બોલી જાય છે અથવા કોઈ પણ શબ્દ બોલી જાય છે તો એની સામે તમે એને રિએક્ટ કરી અને આન્સર આપતા હતા. હવે સમજો કે જેમ જેમ તમે 10મું ધોરણ કમ્પ્લીટ કર્યું, 11-12માં આવ્યા, 11-12માં આવ્યા, હવે તમને કોઈ પૂછી રહ્યો છે કે તમે શું કરવા માગો છો, ત્યારે તમે શું આન્સર આપો છો? કોઈ નક્કી નથી. અત્યારે હું કોલેજ કરીશ, કોલેજ પછી ક્યાંક નોકરી કરીશ. હવે તમારા પાયલોટ બનવાના, ડૉક્ટર બનવાના, એન્જિનિયર, ટીચર, પ્રોફેસર, આ બધા સપનાઓ ક્યાં ગયા? સપનાઓ તો હજુ પણ છે, પણ પ્રોબ્લેમ શું છે કે લોકોના મેણા ટાણા અને લોકોએ એવું કહ્યું હતું કે તું ના કરી શકે, જેના કારણે તમારો જે સેલ્ફ કોન્ફિડન્સ હતો, તમારો આત્મવિશ્વાસ હતો એ આજે તૂટી ગયો છે. યસ એમ. બીજી વાત, જેમ જેમ તમે કોલેજમાં આવ્યા ત્યારે તમારી જવાબદારીઓ વધવા લાગી. તમે કોલેજમાં આવ્યા, કોલેજનો એક સમય એવો હતો કે જ્યાં તમારે ખુદની જાતથી તમારે પ્રેમ કરવાનો હતો. ત્યાં તમે કદાચ કોઈ છોકરા પાછળ પડી ગયા અને ત્યાં પ્રેમ કરવા લાગ્યા. જ્યાં તમારે કેરિયર બનાવવાનો સમય હતો એ સમયની અંદર આપણે શું કર્યું,
તો કે ત્યાં જ આપણે કોલેજના પાર્કિંગની અંદર બેઠા રહ્યા, એ જ 2 વ્હીલર 4 વ્હીલર લઈને આપણે ફ્રેન્ડ્સ સાથે ફરવા લાગ્યા, અને એ જ એટીકેટીના રિઝલ્ટ્સ આપણા આવવા લાગ્યા. તમે યાદ કરો, કદાચ તમે ધોરણ 3, 4, 5ની અંદર તમે તમારા ક્લાસની અંદર ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ નંબર હશે, અને કોલેજના પહેલાં, બીજા, ત્રીજા યર્સની અંદર 100માંથી 5 કે 7 છોકરા જ ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ આવે છે. અને આપણી વાત કરી લો તો કદાચ મથીને પાસ થયા હશું અથવા એટીકેટી હશે. યસ, તમે હોય કે હું હોય, હું પણ પોતે તમારી અંદરથી જ છું. જેમ જેમ આગળ વધ્યા તેમ તેમ લાગવા લાગ્યું કે હવે ભાઈ લાઈફ બોરિંગ થવા લાગી છે. શું થવા લાગી છે? લાઈફ ઇઝ ગોઈંગ ટુ બોરિંગ થવા લાગી છે. એક સ્ટ્રેસ, ટેન્શન થોડું વધવા લાગ્યું. હવે તમારા સપનાઓ છે, તમારી સાથે ફેમિલી જોડાયેલી છે, ફેમિલીના સપનાઓ છે, અને એ સપનાઓને લઈને તમે આજે લોકો જોડે જાઓ છો અને લોકોને કહો છો કે ભવિષ્યમાં હું મર્સિડીઝ ઓડીઝ ચલાવી, ભવિષ્યમાં મારું ઘર આવું હશે, ભવિષ્યમાં મારી જોડે આટલા રૂપિયા હશે. તો લોકો આજે શું કરે છે? હસે છે તમારી ઉપર, અને એ હસે છે અને તમારો સેલ્ફ કોન્ફિડન્સ તોડે છે. અને તમે શું કરો છો? એ લોકોને હસતા રાખો છો. એ લોકોને કોઈ જવાબ આપી શકતા નથી. જવાબ ત્યાં તો કદાચ આપી શકશો કે ના, તું ગમે તેટલો હસ, હું કરી લઈશ, પણ તમે અંદરથી તૂટી જાઓ છો. અને આજ 2 કે 5 વર્ષ પછી તમે તમારું જે મુકામ છે, તમારું જે ગોલ છે, એના સુધી નથી પહોંચી શકતા. હવે થયું શું કે જે વ્યક્તિ પોતે પોતાના સપનાઓ માટે દોડતો હતો, એને હવે આજે પોતાના તો સપનાઓ હતા, સાથે સાથે ફેમિલીના સપનાઓ આવી ગયા, અને એ જ વ્યક્તિ આજે ક્યાંક 5, 10, 15, 20, 25 હજારની જોબની અંદર ફસાયેલો છે. જે વ્યક્તિ પોતાની જાતને પ્રેમ કરવા માગતો હતો, એ જ વ્યક્તિ આજે પોતાની જાત સાથે 5 મિનિટ, 10 મિનિટ કે 1 કલાક નથી આપી શકતો. જે વ્યક્તિ પોતાના મમ્મી પપ્પા સાથે રહેવા માગતો હતો, એ વ્યક્તિ કદાચ આજે મમ્મી પપ્પા સાથે નથી રહી શકતો, ફેમિલી સાથે નથી. કેમ? કારણ કે બિકોઝ તમારા ગોલ બહુ મોટા હતા, અને એ ગોલ પૂરા કરવા માટે તમારે જે કામ કરવાનું હતું, એ કામ તમે તો કરતા હતા, પણ તમે શું કર્યું કે લોકોનું સાંભળી અને એ કામ કરવાનું કદાચ બંધ કરી દીધું, અને જેના કારણે આજે તમે આગળ નથી વધી રહ્યા. આજે વાત કરીએ કે ઘણા બધા લોકો છે કે જે આજે પોતાના ફેમિલીના સપનાઓ, પોતાની ફેમિલીનું ગુજરાન ચાલે એટલા માટે પોતાની ફેમિલીને છોડીને બહાર, એટલે કે કોઈ વ્યક્તિ પોલીસમાં કામ કરી રહ્યા છે, કોઈ મિત્ર આપણા આર્મીમાં કામ કરી રહ્યા છે, કોઈ આજે બહાર જઈને, વિદેશમાં જઈને કમાઈ રહ્યા છે. ફ્રેન્ડ્સ, આજે ખરેખર વાત કરીએ ને તો તમારે તમારી જાતને પ્રેમ કરવાનો હતો. તમારી જાતને પૂછવાનું હતું કે હું શું કરી શકું છું અથવા હું શું કરી શકતી હતી. પણ આજે આપણે એ પૂછ્યું નથી. આજે આપણને જે લોકોએ કહ્યું એ આપણે કરવા લાગ્યા છીએ. લોકોએ કહ્યું કે ના, તારે ગવર્મેન્ટ એક્ઝામની પ્રિપેરેશન કરી ગવર્મેન્ટ જોબ લેવાની છે, તો તમે આજે ગવર્મેન્ટ જોબ લેવા લાગ્યા છો. કદાચ તમે ડાન્સર બની શકતા હતા, કદાચ તમે ફોટોગ્રાફર બની શકતા હતા, કદાચ તમે સિંગર બની શકતા હતા, કદાચ તમે કોઈ સારા મિકેનિકલ એન્જિનિયર બની શકતા હતા, કદાચ તમે આજે પોતાનું માઇન્ડ કોઈક સારી જગ્યાએ, એટલે કે પોતાના ફેશનની અંદર લગાવી શકતા હતા, પણ નહીં. આજે લોકોએ તમારા સપનાઓના ચકનાચૂર કરી નાખ્યા છે. અને આજે એ જ માણસને જ ખબર નથી કે હું પોતે કોણ છું. ફ્રેન્ડ્સ, મેં ઘણા બધા લોકોને જોયા છે કે જે લોકોને જ્યારે પૂછવામાં આવે છે કે તમે કોને ફોલો કરો છો, ત્યારે એ વ્યક્તિ કહે છે કે હું સલમાન ખાન અથવા આલિયા ભટ્ટને ફોલો કરું છું. સલમાન ખાન રેડ કલરનું જો શર્ટ પહેરે ને તો હું એ જ પહેરું છું. મિત્ર, તારી કેપેસિટી એટલી છે, તું પોતે એક સેલિબ્રિટી છે, અને તું જે પહેરે છે ને એ ખરેખરમાં બ્રાન્ડ બની જાય છે અથવા એ બ્રાન્ડ હોય છે. પણ તમે આજે કોને ફોલો કરો છો? હીરો હિરોઈનને ફોલો કરો છો. તું આજે તારા જેવા હજારો લાખો લોકોને તારા ફોલોવર્સ બનાવી શકે છે કે જે લોકો તને ફોલો કરે, પણ તમે આજે પોતાની શક્તિને ભૂલી ગયા છો. તમે આજે પોતે માનો છો કે હું લોકોને ફોલો કરું, લોકો મને ફોલો કરવાના નથી. અને થયું પણ એવું જ છે કે આજે આપણે કોને ફોલો કરીએ છીએ? સેલિબ્રિટીઝને ફોલો કરીએ છીએ, પણ આપણે પોતે સેલિબ્રિટી છીએ એ આપણને ખબર જ નથી. આપણે જે વસ્તુને